પાવાગઢ ખાતે પાવાથોન 5 અંતર્ગત પર્યાવરણ જાગૃતિનો અનોખો ત્રિવેણી સંગમ યોજવામાં આવ્યો હતો। આ સમયે 60 જેટલા દોડવીરોએ પ્લાસ્ટિક કચરો વીણીને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો। 15 જુલાઈના રોજ યાત્રાધામ પાવાગઢ ખાતે પર્યાવરણ બચાવો દેશ બચાવો અને પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાના ઉદ્દેશ્ય સાથે એઆરજી ગ્રુપ દ્વારા એક ભવ્ય અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। LIC ના વીમા વ્યવસાય સાથે સંકળાયેલ આ ગ્રુપ વડોદરા અને સમગ્ર ગુજરાતમાં તબીબી, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રે નિસ્વાર્થ ભાવે લોકહિતના કાર્યો કરવા માટે જાણીતો છે। આ જ કડી અંતર્ગત સતત 5મા વર્ષે યોજાયેલી પાવાથોન 5માં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધુ દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ દોડવીરોએ ચાંપાનેર ગેટથી મહાકાળી માતાજીના મંદિર સુધી દોડ લગાવી હતી। દોડ દરમિયાન રસ્તામાં આવતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના કચરાને વીણવામાં આવ્યો હતો। આ ભગીરથ કાર્યમાં એઆરજી ગ્રુપના ફાઉન્ડર પ્રેસિડેન્ટ અરુણ રાજ અને 40થી વધુ સ્વયંસેવકોએ કચરાના એકત્રીકરણ અને નિકાલમાં સક્રિય સહયોગ આપ્યો હતો। સાથે જ શ્રદ્ધાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડી પર્યાવરણ બચાવવાની અપીલ કરી હતી। આ સરાહનીય સાફ સફાઈ ઝુંબેશ બાદ ચાંપાનેર જૈન મંદિર ખાતે સન્માન સમારંભ યોજાયો હતો, જેમાં પંચમહાલ ડીએસપી BL દેસાઈ, હાલોર ડેપ્યુટી કલેક્ટર ડોક્ટર જિગ્નેશ પટેલ, ડીવાયએસપી વિક્રમસિંહ રાઠોડ, મામલતદાર સંદીપ રૈયાણી સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં દોડવીરો અને સ્વયંસેવકોને એવોર્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા। ओके एक मिनट चलो सर आ बाजू ओके चलो आज एआरजी ग्रुप અને ભરૂચ રનિંગ ક્લબના સંયુક્ત ઉપક્રમે પાવાથોન સિઝન 5નું આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અમારા ભરૂચ રનિંગ ક્લબના રનર્સ અને એઆરજી ગ્રુપના વોલેન્ટિયર્સ ભેગા મળીને એક જનતાને એક સારો સંદેશો આપવા માંગે છે કે આપણે પ્લાસ્ટિક જે છે એ ખૂબ જ નુકસાન કરે છે આપણા જીવનને, એટલે બને એટલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને પર્યાવરણને આપણે બચાવવું જોઈએ। એટલે અમે એક સારા સુંદર મેસેજ સાથે આ સિઝન 5નું 5મી વાર આયોજન કર્યું છે અને એમાં ભરૂચ રનિંગ ક્લબના 60થી વધારે રનર્સોએ ભાગ લીધો છે અને એઆરજી ગ્રુપના 40થી પણ વધારે વોલેન્ટિયર્સે હર્ષ ભાગ લીધો છે।